હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી હતી। કેમકેસ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। ફાયર લશ્કરોએ આગમાં કાબુ લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમકેસ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આગના ધુમાડા ઉડ્યા હતા। ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગમાં કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા। NN ન્યૂઝ અંકલેશ્વર। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવે ગવર્મેન્ટ સર્વે 833માં ટનેટ કંપની આવેલી હતી। આ કંપની એક્સ બનાવવાનું કામ કરતી હતી। અચાનક સવારના સવારે અચાનક આગ લાગી હતી। આ આગ લાગી જાણવા મળેલ નથી। ઘટના સ્થળે 8 થી 10 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। પોલીસના માણસો પણ આવેલ છે। અંદર કોઈ જાનહાનિ થયેલ નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે। એની બાજુમાં આવી કંપનીમાં પણ અચાનક આગ પ્રસરી જતા ત્યાં પણ આગ લાગી હતી। હવે આ બોલાવવાનું કામગીરી ચાલુ છે। 1 કલાકમાં સંપૂર્ણ આગ ઓલવાઈ હશે। કોઈ જાનહાનિ થયેલ નથી।